જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની અંદર પાઠ નંબર 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. અહીંયા જો બાળકો છે એ ડૉક્ટર કલામને પોતાના મનના પ્રશ્નો પૂછે છે. જેવી રીતે તમે અત્યારે ભણી રહ્યા છો તો તમારા મનની અંદર પણ કેટલા બધા પ્રશ્નો હશે. તો અહીંયા અમુક વિદ્યાર્થીઓ છે પોતાના મનની અંદર અમુક પ્રશ્નો છે. એ પ્રશ્નો ડૉક્ટર કલામને પૂછે છે અને ડૉક્ટર કલામ છે એ બાળકોને પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે. એક પ્રશ્નોત્તરી શૈલીની અંદર આ પાઠની રજૂઆત કરવામાં આવેલી છે અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે સાક્ષાત્કાર. એટલે કે આ પાઠની અંદર શેની વાત છે તો આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબુલ પાકીર ઝૈનુલાબદીન એટલે કે અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક હતા અને તેમણે ભારતના નિર્માણ અને પ્રક્ષેપણ માટે તેમણે પોતાનું યોગદાન આપેલું છે. અને ડૉક્ટર કલામસિંહ બહુ જ સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમને બાળકો પ્રત્યે અતિશય પ્રેમ હતો. તો આ પાઠની અંદર બાળકોએ છે ને પોતાના મનના વિવિધ પ્રશ્નો છે ડૉક્ટર કલામને પૂછેલા છે અને ડૉક્ટર કલામે જવાબ આપેલા છે. એની વાતચીત છે એટલે કે બાળકો અને ડૉક્ટર અબ્દુલ કલામ વચ્ચેનો સંવાદ છે. प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर ज़ैनुलाबदीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव એટલે કે હંમેશા તત્પર રહેતે थे, તૈયાર રહેતા હતા. હવે પહેલો બાળક પ્રશ્ન પૂછે છે. પ્રશ્નકર્તા આર અરવિંદ કક્ષા 3 એટલે કે ત્રીજા ધોરણની અંદર ભણે છે અને સેન્ટ મેડા સ્કૂલ અને ચેન્નાઈ. અને પ્રશ્ન છે क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं. અહીંયા પ્રશ્ન એવો કરવામાં આવેલો છે કે તમારા બાળપણની કોઈ ઘટના અમને કહી શકશો. એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે. कक्षा 5वीं में मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है. એટલે કે અબ્દુલ કલામ છે ધોરણ 5ની અંદર ભણતા હતા. એટલે કે તે વખતે ડૉક્ટર કલામ 5મા ધોરણમાં ભણતા હતા અને તેમના એક શિક્ષક શિવ સુબ્રમण्य अय्यर ની વાત કરે છે. એક દિન કક્ષા में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. અને આ શિક્ષક છે એ એમને એવું બતાવી રહ્યા હતા કે પક્ષીઓ કઈ રીતે ઉડવાની ક્રિયા કરે છે, કઈ રીતે ઉડી શકે છે. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. અને આ શિક્ષક છે એને રામેશ્વરના સમુદ્ર તટે લઈ જાય છે અને સાક્ષાત ઉદાહરણ ત્યાં એમની નજર સમક્ષ બતાવે છે. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. અને આ ઘટના એવી હતી કે એને પોતાના મનની અંદર મસ્તિષ્ક એટલે કે મગજની અંદર હંમેશા યાદ રહી જાય છે. અને અહીંથી ડૉક્ટર અબ્દુલ કલામને એક વિજ્ઞાન ભણવાની અહીંથી પ્રેરણા એમને મળે છે. પ્રશ્ન નંબર 2 પ્રશ્નકર્તા સરયુ મક્કર કક્ષા 5.
वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? એટલે કે બાળપણની અંદર અહીંયા પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે કે બાળપણની અંદર અમારે કઈ ભાષાને પ્રમુખતા એટલે કે યાની કે મહત્વ દેના चाहिए? तो डॉक्टर कलाम जवाब આપે છે, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। डॉक्टर कलाम શું કહે છે કે મેં ખુદ માધ્યમિક શિક્ષણ છે જે મેં માતૃભાષાની અંદર એટલે કે માતૃભાષાના માધ્યમ દ્વારા પૂરું કરેલું છે। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई અને કોલેજ અને આગળનું જે શિક્ષણ છે ભણતર મેં અંગ્રેજી માધ્યમની સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલું છે। मेरा मानना है એટલે કે હું એવું માનું છું કે हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। એટલે કે કોલેજની અંદર આપણે જ્યારે કોલેજની અંદર ભણી રહ્યા હોઈએ ત્યારે માતૃભાષાની અંદર પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ। क्योंकि युवा अपनी मातृभाषा में सोचता है એટલે કે દરેક યુવાન છે એ કઈ ભાષાની અંદર તમે કઈ ભાષાની અંદર વિચારી શકો છો? તો કે માતૃભાષાની અંદર એટલે કે દરેક યુવાન છે માતૃભાષાની અંદર એટલે કે ગુજરાતી ભાષાની અંદર વિચારી શકે છે। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है અને એ પોતાના જે મનના વિચારો છે એટલે કે પોતાની જે વિચારણા છે એ સરળ રીતે માતૃભાષાની અંદર કહી શકે છે। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। પરંતુ જો આપણે વિદેશોની સાથે એટલે કે વિશ્વ સ્તરે એટલે કે આગળ વધવા માટે વિશ્વ સ્તરે સંપર્ક જાળવવા માટે આપણે અંગ્રેજી જેવી વિદેશી ભાષા પણ જાણવી જરૂરી છે। એટલે કે આપણે આગળ પ્રગતિ કરવી હોય તો આપણે વિદેશી અંગ્રેજી જેવી ભાષા પણ આવડવી જોઈએ। प्रश्न नंबर 3 प्रश्नकर्ता अर्श पटेल कक्षा 5 चंदूलाल विद्या मंदिर मुंबई। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? એટલે કે અહીંયા પ્રશ્ન કરવામાં એવો આવેલો છે કે જો અમારે તમારા જેવું બનવું હોય તો અમે શું કરવું જોઈએ? तो डॉक्टर कलाम जवाब આપે છે, जब आप युवा अवस्था में कदम रखे तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। એટલે કે યુવાન તમે બનો ત્યારે જ તમારે પોતાના જીવનની અંદર એક લક્ષ્ય એટલે કે ધ્યેય તમારે નક્કી કરી લેવું જોઈએ। અત્યારે વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ તમારો સમયગાળો એવો ચાલી રહ્યો છે કે અત્યારે તમારે આગળ જીવનની અંદર પ્રગતિ કરવી હોય તો તમારે અત્યારે ખુદ એક લક્ષ્ય એક ધ્યેય નક્કી કરી લેવું જોઈએ। હંમેશા કુછ બડા સોચો અને હંમેશા છે ને આપણે ઊંચા વિચારો હોવા જોઈએ। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते અને તમને જેવો અનુભવ થાય કે તમે શું બનવા માંગો છો तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है जी तोड़ મહેનત કરો। અને તમને જ્યારે એવી ખબર પડે કે મારે આ દિશાની અંદર આ લક્ષ્ય નક્કી કરીને આ દિશામાં આગળ વધવું છે ત્યારે જ તમારે જી તોડ એટલે કે બહુ જ મહેનત કરની चाहिए એટલે કે બહુ જ મહેનત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ। जो आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। કારણ કે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ નવી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એની અંદર કેટલી બધી મુશ્કેલીઓ તો આવે જ। એટલે તમે જેમ જેમ આગળ વધશો એટલે એની અંદર અનેક મુશ્કેલીઓ આવશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। दृढ़ यानी कि मक्कम
समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। महारत એટલે કે હાસિલ કરनी होगी એટલે કે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે। એટલે કે સમસ્યાઓને હરાવીને તમારે ખુદ યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે। તभी जीवन में सफल हो पाएंगे, ત્યારે તમને જીવનની અંદર સફળતા મળશે। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो, એટલે કે પહેલા એવું જરૂરી છે કે તમે દરરોજ નિરંતર એટલે કે હંમેશા દરરોજ જ્ઞાન અર્જિત કરો। અર્જિત એટલે કે પ્રાપ્ત કરો। प्रश्नकर्ता चिराग जैन कक्षा 7 बॉम्बे कैम्ब्रिज अंधेरी એટલે કે पश्चिम मुंबई। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? तो અહીંયા કહે છે अब्दुल कलाम जवाब आपे छे कि डॉक्टर कलाम भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना है। એટલે કે 2020 ની અંદર આપણા ભારત દેશને એક વિકસિત રાષ્ટ્રના રૂપની અંદર સ્વરૂપની અંદર આપણે પરિવર્તન લાવવાનું છે। और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पे मुस्कान देखना है। અને દેશના અરબ છે એટલે કે અરબથી પણ વધારે નાગરિકોના ચહેરાની ઉપર આપણે મુસ્કાન એટલે કે હાસ્ય જોવાનું છે। અહીં રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી है। અને આ જ રાષ્ટ્રની સામે સમક્ષ એટલે કે સામને આગે એક બડી ચુનૌતી है। પ્રશ્નકર્તા हर्ष चांडक कक्षा 7 डॉक्टर एस राधाकृष्ण विद्यालय मल्लाड मुंबई। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? साहस એટલે કે તમારા મત પ્રમાણે साहस परिभाषा यानी कि व्याख्या क्या है? डॉक्टर कलाम अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस। परवाह એટલે કે ચિંતા, આપદા એટલે કે મુસીબત એટલે કે પોતાની ચિંતા, પોતાની અપની જાન એટલે કે પોતાના જીવનની ચિંતા કર્યા વગર બીજાના સંકટ અને મુશ્કેલીનો સામનો સાહસથી કરવો એ સાહસ की परिभाषा એટલે કે વ્યાખ્યા है। प्रश्नकर्ता तरुण पटेल कक्षा 8 स्वामीनारायण इंडिपेंडेंट स्कूल लंदन। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? डॉक्टर कलाम भारतीय मूल का कोई भी व्यक्ति एक बहुत એટલે કે विशाल भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। એટલે કે विरासत એટલે કે धरोहर। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। प्रश्नकर्ता सत्यम कक्षा 10 जिला स्कूल मुंगेर। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर, कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। हम ऐसे ही परिवारों में आते हैं। हमारे लिए आपका क्या संदेश है? डॉक्टर कलाम कहे छे कि किसान, मजदूर, कलाकार और दस्तकार, दस्तकार એટલે કે शिल्पकार, ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। एम के वैज्ञानिक, इंजीनियर, डॉक्टर આ બધા છે એક આપણા ભારત દેશનું એક રાષ્ટ્રનું એક અભિન્ન અંગ તો છે જ, પણ સાથે સાથે કિસાન, મજદૂર, કલાકાર, દસ્તકાર આ બધા પણ એક રાષ્ટ્રનું એક અભિન્ન અંગ છે, એ પણ જરૂરિયાત જ છે। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। એટલે કે રાષ્ટ્રના નિર્માણ માટે આ બધાઓની સેવાઓનો પણ સમાન રૂપે દરકાર એટલે કે સ્વીકાર કરવો જોઈએ, એટલે કે आवश्यकता છે, એટલે કે જરૂરિયાત છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में ખૂબ ઉન્નતિ કરે અને તમે પણ પોતપોતાના ક્ષેત્રોની અંદર ખૂબ જ ઉન્નતિ કરે એટલે કે યાની કે પ્રગતિ કરો। પ્રશ્નકર્તા રોહિત
चतुर्वेदी कक्षा 11 इस्लामिया इंटर कॉलेज इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएंगे, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? डॉक्टर कलाम, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। अचूक अचूक એટલે કે વ્યર્થ ન જાने वाला निश्चित एक औषधि એટલે કે दवा से। इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। जन शिक्षा ની અંદર વિશેષ સ્ત્રી शिक्षा નો સમાવેશ કરવામાં આવેલો છે। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे। એટલે કે ગામડાઓનો જે વિસ્તાર છે એ ગામડાઓના વિસ્તારની અંદર ઉદ્યોગો અને ધંધા છે એને સ્થાપના કરવામાં આવશે। અને जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे અને એના દ્વારા અનેક ક્ષેત્રોની અંદર રોજગાર મોટા પ્રમાણની અંદર પેદા કરવામાં આવશે। અહીંયા જો ડોક્ટર કલામ એવું કહેવા માંગે છે કે ડોક્ટર કલામ અનુસાર સ્ત્રી શિક્ષાનો વિસ્તાર એટલે કે નાનું કુટુંબ સુખી કુટુંબની માન્યતા અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધાની સ્થાપનાથી વધતી જતી વસ્તી પર કાબૂ મેળવી શકાશે અને બેકારી છે એને પણ દૂર કરી શકાશે। प्रश्नकर्ता अर्श मेहता कक्षा 12 तेजस हाई स्कूल बड़ौदा। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? तमने केम एवं लागे छे કે 2020ની અંદર આપણો ભારત દેશ છે એ ભારત દેશ એક વિકસિત રાષ્ટ્ર બની જશે? डॉक्टर कलाम, भारत की जनसंख्या 1 अरब से अधिक है। એટલે કે ભારતની જે જનસંખ્યા એટલે કે આપણા દેશના લોકોની જે સંખ્યા છે નાગરિકોની સંખ્યા 1 અબજ કરતાં પણ વધારે છે। इसमें 54 करोड़ लोग એટલે કે 54 करोड़ लोग છે 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। એમ કે આપણા ભારત દેશની અંદર 54 કરોડ લોક છે પણ એમાં જો આપણા ભારત દેશના જે લોકો છે ને એમાં 54 કરોડ લોક છે ને એ 25 વર્ષની ઉંમર કરતાં કમ એના કરતાં પણ નાના છે। એ અમારી રાષ્ટ્રીય શક્તિ છે અને જે આ યુવાન છે એટલે કે 25 વર્ષ કરતાં નાના કોણ હોય? યુવાન જ હોય અને એ આપણા રાષ્ટ્રની એક શક્તિ છે। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। એટલે કે અહીંયા જો એમ કહેવા માંગીશ કે ઈસવીસન 2020 સુધી દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવીને પોતાના 1 અબજ નાગરિકોને સુખી કરવાનું કામ જ આજે આપણી સામે સૌથી મોટો પડકાર છે અને દેશમાં યુવા શક્તિ અને પર્યાપ્ત સાધન હોવાથી આ પડકારનો સામનો કરવાનું મુશ્કેલ નથી। એટલે કે આપણા ભારત દેશના 54 કરોડ છે એ યુવાનો આપણા રાષ્ટ્રને એક વિકસિત બનાવવા માટે સફળતા મળશે। प्रश्नकर्ता एस कार्तिक कक्षा 12 अमर ज्योति इंग्लिश स्कूल बंगलोर। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें?
डॉक्टर कलाम। स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी है। એટલે કે સ્કૂલની અંદર તમે જ્યારે ભણતા હો ત્યારે ભણવાની અંદર સારી પ્રગતિ મેળવીને તમે छात्रवृत्ति प्राप्त કરી શકો છો। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेंगे। એટલે કે તમે વ્યવસ્થિત રીતે ભણશો અને સારી ટકાવારી લાવશો તો તમારે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે અમુક બેંકોમાંથી ઋણ એટલે કે પૈસા મળે છે, એના માટે તમે યોગ્ય બની શકશો। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है। એટલે કે જીવનની અંદર આપણે ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ, નક્કી કરીએ છીએ ત્યારે તેમાં અનેક મુશ્કેલીઓ તો આવે જ છે। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। પરંતુ જે આ મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓને આપણે અતિશય મહેનત કરીને એટલે કે ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ કાર્યો કરીને આપણે આ મુશ્કેલીઓનો સામનો કરવો જોશે, એને હરાવી જોશે। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। અને મુશ્કેલીઓથી કોઈ પણ વ્યક્તિએ હારી જવું જોઈએ નહીં। प्रश्नकर्ता मिथुन के द्वितीय वर्ष बी लेवल EICT अमृतापुरी। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए। એટલે કે આપણા ભારત દેશને આપણા વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાજનીતિજ્ઞ ક્યાં ભૂમિકા ભજવશે। डॉक्टर कलाम जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शिता पूर्ण नीतियाँ बनाती है। जिम्मेदार राजनीति એટલે કે જે જવાબદારી વાળી રાજનીતિ છે એ दूरदर्शिता पूर्ण नीतियाँ એટલે કે दूर की बात सोचने वाली नीतियाँ बनावे છે। એટલે કે જે જવાબદારી વાળું રાજનીતિજ્ઞ છે રાજકારણ તો એ છે દૂરના એટલે કે લાંબુ વિચારીને એ નવી નવી નીતિઓ બનાવે છે। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भाव में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। એટલે કે વર્તમાનના જે રાજકારણના જે નેતાઓ છે તેમણે કઠોર પરિશ્રમ કરીને ઉત્કૃષ્ટતા છે और पारदर्शी એટલે કે ચારે બાજુનું નિરીક્ષણ કરીને આરપાર जिसके आरपार देखा जा सके स्वच्छ એટલે કે ચારે બાજુનું નિરીક્ષણ કરીને તેમણે એવા કાર્યો કરવા પડશે અને માર્ગદર્શન આપવું જોઈએ। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उद्यान के लिए भी कार्य करना होगा। અને સાથે સાથે એ લોકોએ વર્તમાન રાજનીતિજ્ઞોએ શું કરવું પડશે તો કે જે લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે લગભગ 26 કરોડ લોકો એટલે કે ભારતીયો એ લોકોનો ઉદ્યાન એટલે કે વિકાસ થાય એના માટે તેમણે કાર્યો કરવા પડશે। પ્રશ્નકર્તા સી નંદિતા सुबी तृतीय वर्ष MGR इंस्टीट्यूट चेन्नई। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है। डॉक्टर कलाम विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिलाओं के आधार पर कोई भेदभाव नहीं किया जा सकता। सशस्त्र सेनाओनी अंदर જ્યારે નિયુક્તિ કરવામાં આવે છે ત્યારે નિયુક્તિની અંદર એટલે કે ચૂનવામાં આવે છે ત્યારે પુરુષ અને મહિલાઓની વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં અને तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है એટલે કે
ત્રણેય સેનાઓની અંદર એટલે કે ત્રણેય સેનાઓની અંદર મહિલા પોતાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે। राष्ट्रीय कक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक એટલે કે सेवा प्रदान करना सेना बहुगुण उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है અને આજે સેનામાં મહિલાઓ પણ ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાન કરી રહી છે। प्रश्नकर्ता जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक प्रश्न द्वारा पूछा गया है, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? એટલે કે આપણે અત્યારે કેમ અમુક જે નેતાઓ હોય અમુક ભારત દેશની અંદર અમુક એવા મોટા મોટા લોકો હોય કે એ લોકોની ઉપર જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરવામાં આવે છે તો આ ખર્ચે એને કમ ન કરી શકાય એવો અહીંયા પ્રશ્ન કરવામાં આવેલો છે। ડૉક્ટર કલામ तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी એમ કે આ મંચ છે આ મંચ એની ઉપર તે એક મોટી ખુરશી જોઈ છે वह कुर्सी अब यहाँ पर नहीं है અને એક ખુરશી અત્યારે અહીંયા છે નહીં। ઠીક ऐसी अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक એટલે કે બહુ અનાવશ્યક એટલે કે જે જરૂરિયાત નથી તેવા ખર્ચ ભવિષ્યમાં નહીં હોગે એટલે કે જે અનુત્પાદક એટલે કે જે ઉત્પાદન કરવા વાળી વસ્તુ નથી એ વસ્તુની અંદર હવે પછી ભવિષ્યની અંદર ખર્ચ કરવામાં આવશે નહીં। અહીંયા શબ્દાર્થ અને અભ્યાસ અને સ્વાધ્યાય જે તમારે બાકી બુકની અંદર અહીંયા જો વાર્તા આપેલી રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ માતૃભાષા મેં અનુવાદ કીજીએ એ પણ તમારે બાકી બુકની અંદર લખી લેવાનું છે।